આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ફરી જૂતું ફેંકવામાં આવ્યું છે। આ જૂતું ફેંકવાની ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાએ સીધા આક્ષેપ કર્યા છે ભારતીય જનતા પાર્ટી પર। વિસાવદર ચૂંટણીમાં હારથી ભાજપ ઉશ્કેરાઈ ગયું છે તેવું ગોપાલ ઇટાલિયાએ સીધા આક્ષેપ કર્યા। સાથે જ કહ્યું કે મારી સભાઓમાં ભાજપ અરાજકતા ફેલાવવાનું કામ કરે છે। 30 વર્ષની નિષ્ફળતાઓ છુપાવવા આ હુમલો કરવામાં આવી રહ્યો છે। મારી સામે બદલો લેવા ભાજપ માણસો મોકલે છે તેવું પણ ગોપાલ ઇટાલિયાનું કહેવું છે। ગઈકાલે જૂનાગઢના ગળુમાં જ્યારે ખેડૂતની સભા યોજાઈ હતી એ સમયે એક શખ્સ દ્વારા જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જો કે ત્યાંના કાર્યકર્તાઓએ જે આપના કાર્યકર્તાઓ હતા તે શખ્સને ઝડપી લીધો હતો અને ત્યાં તેને રોકી દેવામાં આવ્યો હતો। આ પહેલા 5 ડિસેમ્બર 2025ના રોજ પર જામનગરમાં આવી જ જૂતું ફેંકાયાની ઘટના બની હતી। જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના અને ખાસ કરીને અમારા વિસાવદરના ખેડૂતોએ ભાજપને મોટો તગડો ઝટકો આપ્યો, જાકારો આપ્યો અને ઐતિહાસિક શરમજનક રીતે હરાવ્યા, ત્યારથી ભાજપના માણસો ઉશ્કેરાઈ ગયા છે અને મારી સામે બદલો લઈ રહ્યા છે। જ્યાં જ્યાં મારી સભા થાય ત્યાં ભાજપ માણસો મોકલે છે સભાને વેરવિખેર કરવા માટે, સભામાં અરાજકતા ફેલાવવા માટે। કહેવાનું એટલું જ છે કે 30 વર્ષથી પૂર્ણ બહુમતી સાથે ભાજપની ગુજરાતમાં સરકાર છે, તેમ છતાંય ભાજપે આ વિરોધ પક્ષોની સભામાં આવીને આવું કેમ કરવું પડે છે? એનો સીધો અર્થ એ છે કે 30 વર્ષની નિષ્ફળતાને ઢાંકવા માટેનો હવે પ્રયાસ થઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટી આ 30 વર્ષની નિષ્ફળતાને ઉજાગર કરી રહી છે। હવે આ મારા માટે કાયમનું થઈ ગયું છે। જ્યાં જે જિલ્લામાં સભા હોય ત્યાં આવું થાય છે, એટલે હવે હું એમાં કઈ મગજ દોડાવવાનું બંધ કર્યું। કોણ હતો ને ક્યાંનો હતો ને કઈ પાર્ટીનો હતો ને ક્યાં લઈ ગયા ને ફરિયાદ કરીને ના, હું કશું હવે એમાં મગજ દોડાવતો નથી। મારી પાસે બીજા ઘણા મોટા મોટા કામ છે। 30 વર્ષની નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એવું સીધો આક્ષેપ કર્યો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ। આમ આદમી પાર્ટીના ધારાસભ્યને તેમણે કહ્યું છે કે જ્યારથી વિસાવદરની ચૂંટણીમાં હાર થઈ છે ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી ઉશ્કેરાટમાં આવી ગઈ છે અને તેમના માણસો મોકલે છે મારી સભા નિષ્ફળ બનાવવા માટે। ગોપાલ ઇટાલિયાને જેણે જૂતું ફેંક્યું છે તેમાં રસ નથી, પરંતુ આ બીજી ઘટના બની છે। અગાઉ જામનગરની સભામાં આવી ઘટના બની હતી અને હવે જૂનાગઢની સભામાં ઘટના બની છે। જામનગરની સભા વખતે પણ જ્યારે જૂતું ફેંકવામાં આવ્યું હતું ત્યારે પણ ગોપાલ ઇટાલિયાએ શાસક પક્ષ પર આક્ષેપ કર્યા હતા કે તેઓ અમને કામ કરવા દેતા નથી, સભામાં હોબાળો કરવા ઈચ્છે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આક્ષેપ એ વખતે પણ નકાર્યા હતા અને આ વખતે પણ ગોપાલ ઇટાલિયાએ સીધું નિશાન સાધ્યું છે ભાજપ પર કે 30 વર્ષથી જો સરકાર હોય, બહુમતીવાળી સરકાર હોય, તો શા માટે આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે એવો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે। જૂતા કાન માટે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે આમ આદમી પાર્ટી અને ભાજપની વચ્ચે, કારણ કે આ જ્યારે સભાઓ યોજાતી હોય છે, મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે, એવા સમયે આ રીતે રાજનીતિ કરવા માટે હવે અગાઉ ભારતીય જનતા પાર્ટી જ્યારે ડિસેમ્બર મહિનામાં જ્યારે જૂતું ફેંકાયું હતું એ વખતે ભારતીય જનતા પાર્ટી કહી રહી હતી કે એ સમયે એમના જ કોઈ માણસ હશે, એમનો જ કોઈ વિરોધ હશે કે જેને આમ આદમી પાર્ટી જે છે આમ આદમી પાર્ટીના કાર્યથી એવું હશે, એમણે જૂતું ફેંક્યું હશે, એમાં ભાજપનો કોઈ હાથ નથી।